જે શિક્ષણ નીતિ આવી છે એમાં બાળકોનું જે સિંચન થવાનું છે આપણી ભારતીય સંસ્કૃતિને સાથે લઈને થવાનું છે. નવા અભ્યાસક્રમમાં તમે જોશો તો ગીતાના શ્લોકનું જ્ઞાન અને દરેક વસ્તુ એમાં આવવાનું છે. એટલે બાળકોને હવે થોડા વર્ષો પછી એવું આવશે કે પ્રાઇવેટ સ્કૂલોની જગ્યાએ આપણા જો કાર્યક્રમ બરાબર થશે તો આ સ્કૂલોમાં એડમિશન લેવા માટે છોકરાઓની પડાપડી થવી જોઈએ. થોડું અત્યારે શિક્ષકોને પણ થોડું ગામડામાં જવાનું, લોકોનો સંપર્ક સાધવાનો અને આ નવી શિક્ષણ નીતિ આપવા માટેનું થોડું જ્ઞાન આપવું પડશે કે જેથી લોકોને ખ્યાલ આવે. જરૂરી નથી કે પ્રાઇવેટ સ્કૂલોમાં કે અંગ્રેજી માધ્યમ સ્કૂલોમાં ભણવાથી જ બાળકો આગળ વધે. હું પોતે ગુજરાતી શાળામાં ભણી છું અને સારું શિક્ષણ મેળવ્યું છે. આજે અહીંયા આગળ છું. એટલે બાળકોને તમે પોતે પણ અહીંયા આગળ છે એટલે ઓછું શિક્ષણ મળશે એવું નથી. ઉલટાનું તમે એટલું માનજો કે તમારા દરેક સ્ટુડન્ટને, તમારા બાળકોને એક શિક્ષક મળવાનું છે, પ્રાઇવેટ શિક્ષક જેવા મળવાના છે. એટલે શિક્ષણનું સ્તર ખૂબ જ સારું થવાનું છે.